સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈઝ આજે પાછો વ્લોગ ચાલુ કરીશું. કાલે વ્લોગ એટલો બંધ હતો કે આખો દિવસ નોકરી હતા અને ટાઈમ મળ્યો નહોતો. ઘરે કોઈ બનાવવાનું નહીં, આપણે ત્રણ જલ્દી બનાવી. તો ગાઈઝ કાલનો વરસાદ બેઠો હો, ઘવાટી બોલાવી ગયો, તમને બતાવું. જોઈ લો ગાઈઝ, આ મોડું ભરાઈ ગયું, આ આખો પ્લોટ ભરાઈ ગયો, આ પ્લોટ ભરાઈ ગયો, આખો પ્લોટ ભરાઈ ગયો. રાત એવો પડે ને જોરદાર. ચલો કઈ જઈએ નીચે, ચા પાણી કરીએ. મમ્મીને શું કહે જોઈએ. બધો થઈ જશે. અંકિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કહી જશે એટલો કપડો લંબડા હતો. તો ગાઈસ હું તો નીચે આવી ગયો છું. તો ગાડી કાલની નહીં રહીશ, આપણે તો લાઈન મૂકી હતી. પાણી થઈ ગયું છે. વરસાદ હવે મજબૂત બેઠો છે. સુધી સમારી દેશે ને દાદી બેઠા. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદી ગુડ મોર્નિંગ. નીતુ બાય બાય નહીં લ્યા, ગુડ મોર્નિંગ એમ કહું કે બાય. નાવું નહીં વરસાદમાં? હે નાયો તો જેવું ઠંડુ પાણી આવું, બરફ જેવું પાણી આવે ગઈ ઉપર ટોકી છે ને કાલા. હા આજ તો કેટલા 24 કલાક ઉપર થયા. 24 કલાકનો વરસાદ આવે તો ઉપર ટોકી બરફ જેવી થઈ જાય. તો કઈ તમે ચા ગરમ કરવા મૂકીશ. હવે ચા પી લઈએ, પીને પછી નીકળીએ નોકરી જવા. આટલા પાણી આવે ને અમારે, જેટલા વરસાદ પડે ને તો આટલો પાણી આવે. આ 2 દાડા, એક કાલના દાડામાં ખાલી એટલો પાણી આવી ગયો. વરસાદ શું પડ્યું છે. તો મમ્મીએ જમવાનું ચાલુ કર્યું. ઓ બોલો છો, ગ્રેવી બની ગ્રેવી. ગાડી ધમાધમ કરતી વધ્યો પાછો વરસાદ. વરસાદ વધે ને ઘટે એવું કરો. હું અગાસી ના કહેવાય, ચોમાસું તો અગાસી તો હોય. જાત દૂધીનું શાક બની રહ્યું છે. નાસ્તો કોઈ નતો. મમ્મી તો લસણ ખોલી રહી. વરસાદ બંધ થવાનું મમ્મી ને તો હું તો ગાડી લઈને જાઉં તને નોકરી. તો ગાઈઝ હું તો આવી ગયો છું ગાડીમાં. આજે વરસાદ, હા તો ગાઈઝ આજ તો વરસાદ વધારે આવી રહ્યો હોય ને નોકરી 10:14 થઈ. સારું વરસાદ મૂકું ઓછો થતા જઈએ પણ મેળ આવતું નહીં. તે ઓછું થાય ને એટલે નીકળીએ, પણ ગાડી લઈને નીકળીએ. ગાડી લઈને જવું પડશે. એક્ટિવા એટલે બજાર જશે, પપ્પાની દુકાન બંધ કરવાની બપોર પછી, વરસાદ વધારે એટલે. રેડ એલર્ટ જાહેર કર્યું હતું દાડા માટે. મમ્મી તો ફોન કરી દઈએ. ચલો નીકળીએ નોકરી જવા. તો ગાઈઝ હું તો નોકરીથી નીકળી ગયો છું ઘરે જમવા માટે. હવે જમીન ખાઈને આવીએ પાછા. વરસાદ જેવો, વરસાદ વધારે છે તો પાછા ઘેર ને વરસાદ નહીં હોય તો આવીશું એવું કરીશું. ચલો ગાઈઝ ઘેર પછી બહાર આવી ગયા આરટીઓ. તો ગાઈઝ હજુ એટલું બધું પાણી ભર્યું હોય. સ્વિમિંગ પુલ થઈ ગયો ને, થોડા ઇકોનિક રોડ કરતા હતા, ડસ્ટ ફ્રી રોડ થઈ ગયો. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને મિત્રો તો કંઈક જમવાનું બનાવી ગયો છે. મને શું બનાવો કા? પકોડી બનાવો. પકોડી બનાવવાની? એ પકોડી બનાવો. આમ જોજે શું બનાવો? શીરો બનાવો. તા બધું ક્યાં લઈને હેડો તું? ખાડો બધો જાય તો હવે હાલત કાઢી હાલ આવી બા. તો ચલો ગાઈસ હું તો જમી લઉં. દાદી જમવા બેઠા હોય. કેટલા વાહન લઈને આવે? તો ગાઈસ અમે તો જમી રહ્યા બધો. મિત્ર રમી રહ્યો છે અહીંયા. ભાવ કરી દો. વરસાદ તો જુઓ ફૂલ ચાલુ છે. બેઠો ધમ ચાલુ.
અને જ્યારે મને તને બીક લાગવા માંડે ને ત્યારે હું આંખો બંધ કરી દઉં. ઝૂલો ઉપર ઘર ઉપર જતું તું. ક્યાં ઘર જતું? ઉપર જતું તું. ઉપર જાય હા, ઘર ઉપર અરે એ જતું તું. ચક્કર આવે ને તો હાથ પગ ભાગી નાખે ડોળા ફૂટી મને જાય લાગ્યું તું કે હું એ મોટા વાળા ડ્રેગનમાં બેઠેલું. સેકન્ડમાં બેઠા લાગતું. ડ્રેગન વાળા ઝૂલો તો ગાઈસ મમ્મી તો વાસણ ધોઈ રહી છે કોઈ એવું લાગ્યું મને. અને એટલી રહી છે પાણી. લઈ લે. વરસાદે થોડો વિરામ લીધો છે. વિરામ તો નહીં, વરસાદ તો ચાલુ જ છે જો. તો ગાઈસ મોન મિત્રો તો બે જણા અહીંયા ઊંઘ્યા છીએ ને ફોન જોઈ રહ્યા છીએ. એ તો ફોન જોઈ રહ્યો છે અને વાતો કરે છે ને સ્કૂલની હે ને. ના, તો તમને ખબર નથી મેં શું કીધું? મેં કીધું કે હું મારી અંકલના ફેમિલીના સાથે વર્લ્ડ રિફોર્ડમાં જાઉં છું. ત્યાં બહુ બધા ઝૂલા બી છે. સારું. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી. ગાડી ઠેકાણો મૂકી દીધી, પેલી બાજુ મૂકી દીધી પણ પ્લોટ ભર્યા ને બધા. તે પાછો ટાયરો પાણી જતા રહ્યા. જો પેલી ગાડી જઈ ને એ આપણી જગ્યાએ મૂકી દીધી. પાણી ભરાઈ જાય નહીં મજા આવતી. શું કરી મમ્મી? શું કરી કહું? પૌવા બોવા બનાવી પછી મસ્ત સેવ લાવ્યો. ચલો કે ઘરમાં જઈએ, ચા પાણી કરીએ, પૌવા બોવા ખાઈએ, નાસ્તો કરીએ. મીઠુભાઈ રમી રહ્યા છે એવું લાગે છે. મીઠુભાઈ વેરા રહ્યું? હા રહ્યો. તો કઈ મમ્મીએ તો અહીંયા ખીચડી મૂકી છે, એક બાજુ બટાકા સમારી રહી છે. બંધ થઈ ગયો વરસાદ? આવો ડુંગળી બટાકા સમારે ને બહારનું વાતાવરણ જોયું એટલું મસ્ત. હજી તો 5:30 વાગ્યા ના 5:30 6 વાગ્યું. 6 વાગે તો કેટલું અંધારું. જા હમૂર તો હોકાઈ ગયો. કાબિયાર જો બપોરે બહુ બોલતી હતી ધોઈ પણ કશું દેખાવાનું નથી. આવ્યું છે, નોળિયું આવ્યું છે. તો ગાઈસ મમ્મી પૌવા બનાવવાનો પ્રોગ્રામ કરી દઈશ. સેબીઓ લાવ્યો છું તે ખાઈએ આવું. તો ગાઈસ મમ્મી તો બટાકા શેકવા માંડી. બટાકા શેકાઈ જમાયું. અને પેલી બાજુ તો જોવા ખાલી છે અંધારીને આવી રહી. બાકી જબ્બર અંધારીને આવી રહી. હાલ જ મેસેજ આવ્યો મમ્મી. મેસેજ અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર ભારે વરસાદની આગાહી. શું કરશું? શાકભાજી લેતા જજો. ખીચડી કઢી ખીચડું ખાઈને હોઈ જવાનું નહીં કે? લોટ દાવા છે એટલે તો એવું થાય ને. હો લાઈટો બેઠી આના દાંત જો પડી ગયા બોખાના બોખાલાલ. એ બોખેલાલ ફૂંક તો બાર મારા. ફૂંક તો બાર મારા. તો પૌવા ગાઢ્યા સેવ ને પૌવા ને દાળ અને પાપડી ને બધું ચેટલું નાખી. મમ્મી હેઠ તારની નાસ્તો કરું લગી ચાખવું આપણે. એટલે ખાઈ એવું ખાઈ જવાનું. લાઈટ જઈને પહેલાં તો ગાઈસ હું તો નાસ્તો કરીને સીધો આવી ગયો તો બજારમાં. દુકાન તો વધારી દીધી છે. પપ્પા શાકભાજી લેવા જશે. આવો એટલે નીકળીએ. જો અત્યારનું બજાર. વરસાદ પાણી ઉપર વરસાદ ચાલુ થઈ ગયો. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને બેઠા છીએ. હા ખાઈ લે હાલો તમે બેજો. તો ગાઈસ બધું મૂકી ખાવા દઈએ તો ખાવાનું કરી દઈએ. પપ્પા અને દાદી ભાઈ બેઠા. હળો ખાવા હળો તને ડેટકા ટેમ કરી રહ્યા છે. બધું ઘટું ડેટકા ખાવા આવો ભાઈ. ખીચડી વગર નાખી દીધું. કઢી રેના લ્યો દાદી. ખાટી સાસ જ ખાટી હતી તો કઢી તો ખાટી જશે એકદમ. રીંગણાનું શાક અને કઢી બનાવી. કઢી રોટલી ખીચડી. આપણે તો ખીચડી દૂધ ખાવું છું. બીજું કોઈ ખાવું હે કઢી નહીં ખાવી. કઢી
કોણ બાજા બાર કરી તો ખાટી છે. હવે બાર કોઈ બાજી રહ્યું બરાબર. વાટકી થોડો લાવે લે. હા આવડે વાત કરે? તમને ના ચાલે આવડો તો બધા જમી રહ્યા દાદી કચરો વાળી રહેશે ને મમ્મી આ તો અંદર વાહન ધોવા હોય નહીં કોઈ હું બહાર જવાનું. પડી દેવાય પછી. વરસાદે તો બૂમ પડાવી દીધી હા. ગાઈ જોડે ચપ્પલ પહેરીને ફરું ઘરમાં જો નવા લાવ્યો નવા લાવ્યો શું જો હજી તો કેવા નહીં વાત નવા લાવ્યો તો ઘરમાં પહેરીને ફરી ગયો મમ્મી તારું શું કેવું છે ઘરમાં ચપ્પલ પહેરીને ફરાય કઈ પહેરીને દોડ ફરતો હોય તો. શિયાળામાં પહેરાય રોજ તો હોય નહીં કરવા. ચંપલ પહેરી ફરતો હોય. હવ ઠંડી. ઠંડીનો તાપનો આપણે ચોમાહાનો પહેરી ફરતો. આપણે ચોમાસાને પહેરીને ફરો તો ગાઈસ હું તો ઉપર આવી ગયો ખાઈને અને મમ્મીને તો બધા ઊંઘે છે બાર વરસાદે હવે વિરામ લીધો છે અને આપણે હવે વિડીયોનો એન્ડ કરીએ તો ચલો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ